કરીશું એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અત્યારે સીઝ ફાયર પર ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પનું એ નિવેદન શું છે એ પણ જાણકારી આપના સુધી પહોંચાડીએ કેમ કે ગઈકાલે જે પ્રકારે ટ્રમ્પે સીઝ ફાયરની જાહેરાત કરી છે ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પનું આ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાં સકારાત્મક સત્તા પરિવર્તન થયું છે અને સાથે જ કહ્યું કે ઈરાનને હથિયાર દેનારા દેશ પર 50% ટેરિફ લગાવવામાં આવ્યો। 15 પોઈન્ટમાંથી કેટલાક પોઈન્ટ પર પહેલેથી જ સહમત હતા તેવું ટ્રમ્પ કહી રહ્યા છે। 15 શરતમાંથી અનેક શરત પર ઈરાન છે રાજી। ટ્રમ્પ તરફથી સીઝ ફાયર બાદ આ નિવેદનો સામે આવ્યા છે। ખૂબ મહત્વપૂર્ણ નિવેદનો છે કેમ કે ટ્રમ્પ અત્યારે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે 15 શરત મૂકી હતી તેમાંથી અનેક શરત પર ઈરાન છે એ રાજી થઈ ગયું છે। આ સાથે જ કહ્યું છે કે જે દેશો યુદ્ધમાં સામેલ હતા તેમના પર 50% ટેરિફ લગાવવામાં આવ્યો છે। એટલે 15 પોઈન્ટમાંથી કેટલાક પર પહેલેથી જ સહમત હોવાની વાત અત્યારે ટ્રમ્પ કરી રહ્યા છે। આ સાથે સીઝ